વંચિત, દલિત, પછાત, હક અધિકાર વિહીન જે સમાજ છે ને એને માનવ જીવન આપવા માટે એને પોતાની પૂરી જિંદગી લગાવી અને એટલે આપણે 133મો જન્મદિવસ ઉજવીએ છીએ। પોતાના નામ માટે એને ક્યારેય જીવન જીવવું નથી, એને સમાજ માટે જીવન જીવવું છે। બાબા સાહેબ એમ કહેતા હતા કે કોઈ પણ સમાજની અંદર 10 ડોક્ટર, 10 વકીલ, 10 એન્જિનિયર હોય એટલે કોઈ વ્યક્તિ ઈ સમાજની સામે આંખ ઉપાડીને નહીં જોઈ શકે, પણ ખરેખર આપણે એનો અર્થ ન સમજી શક્યા। બાબા સાહેબ એમ કહેતા હતા સમાજના ડોક્ટર, સમાજના એન્જિનિયર, સમાજના વકીલ। અત્યારે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, જજ છે ઈ સમાજમાં છે, સમાજના નથી। અને બાબા સાહેબ આખી જિંદગી સમાજના થઈને જીવ્યા, સમાજમાં નો જીવ્યા। આપણે આપણા ઘરમાં રહેતા હોય, આપણી પત્ની હોય, બાળકો હોય, આપણું ઘર હોય તો આપણે ક્યાં હોય? આપણા ઘરમાં, આપણા સમાજમાં। સમાજ ના ક્યારે કહેવાય? પડોશીને તકલીફ હોય, શેરીમાં કોઈને તકલીફ હોય, ગામમાં કોઈને તકલીફ હોય, ન્યા ઉભા હોય તો કોના કહેવાય? સમાજના। તો આપણે સમાજના થવું જરૂરી છે। 133મો જન્મદિવસ અને મહિલાઓની આવડી મોટી ભાગીદારી। આજે હવે હું એક શબ્દ બદલાવીશ। હું એક બોલતો હતો કે આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર જો બાબા સાહેબની સૌથી મોટી ગદ્દાર વ્યક્તિ હોય ને તો એ સ્ત્રી છે, એવું કહેતો હતો। પણ આજે અહીંયા એવું નહીં કહું, આજે હું તમને ધન્યવાદ આપીશ કે પુરુષોની સંખ્યા કરતા મહિલાઓની સંખ્યા વધુ છે। કારણ કે સૌથી વધુમાં વધુ સંવિધાનના માધ્યમથી, સમાજ બદલાવના માધ્યમથી બાબા સાહેબે મહિલાઓને હકો અધિકારો આપ્યા। તમે સર્ચ કરજો, દુબઈની અંદર UAE એવો એક દેશ છે, એ દેશની અંદર મહિલાને 4 વ્હીલ હલાવવા માટે કોર્ટમાં કેસ કરવો પડ્યો અને 2018ની સાલ, અત્યારે 2024 ચાલે છે, 2018ની સાલમાં UAE દેશની અંદર જ્યાં માણસો બિસ્લરીના પાણીથી નાય છે એ દેશમાં 2018ની સાલમાં પહેલી વખત મહિલાને 4 વ્હીલ હલાવવાનું ડ્રાઇવિંગ લાયસન્સ મળ્યું। જે ઓલા દુબઈના તમે જુઓ ને શેઠ, કરોડપતિ હોય, આપણે અહીંયા કૂતરા પાડીએ, આપણે અહીંયા શું પાડીએ ખબર છે? કૂતરા। અને અહીંયા એ લોકો શું પાડે? ચીતા અને સિંહ પાડે। એક ચીતાની કિંમત શું હોય તો 250 કરોડ તો દીધા, એક સિંહની કિંમત શું હોય તો 200 કરોડ તો દીધા। આપણે અહીંયા કૂતરા પાડીએ, એ લોકો પાસે એટલી રૂપિયા છે કે સિંહ અને વાઘને ચીતા પાડે છે। એ દેશની અંદર મહિલાને 2018માં 4 વ્હીલ હલાવવાનું લાયસન્સ મળ્યું। અને માતા બહેનો, તમને તો આજથી 70 વર્ષ પહેલા પૂરો દેશ હલાવવાની તાકાત મળી ગઈ। ઇન્દિરા ગાંધી આજથી 50 વર્ષ પહેલા, 4 વ્હીલ તો નાની બાબત છે ને, 4 વ્હીલ તો નાની બાબત છે, પૂરો દેશ હલાવવાની તાકાત બાબા સાહેબના સંવિધાનના માધ્યમથી તમને મળી। પણ તમે બાબા સાહેબને સમજ્યા નહીં, વાંચ્યા નહીં, એને કારણે તમને એનું અહેમિયત ન સમજાણી। પણ ધન્યવાદ છે આ પુરુષોનો કે તમને તમારા મનથી અહીં આવવા દીધા। તમારો પણ ધન્યવાદ છે જે લોકોએ તમને અહીંયા આવવા દીધા, એના માટે એ પુરુષોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। તો દુનિયાની અંદર 200 દેશ છે, 200 દેશમાંથી 127 દેશ આ બાબા સાહેબનો જન્મદિવસ ઉજવે છે, આપણે એક નહીં। પણ છાપામાં અને ટીવીમાં ક્યાંય આવતું નથી। દુનિયાની અંદર 200 દેશ છે, એમાંથી 127 દેશ બાબા સાહેબનો જન્મદિવસ ઉજવે છે। શેરીએ ગલીએ નાક્યા લોકો જન્મદિવસ ઉજવે છે, પણ ક્યાંય છાપામાં, ક્યાંય ચેનલમાં ક્યાંય આવતું નથી। તો આજે બાબા સાહેબના 133મા જન્મદિવસ નિમિત્તે હું એવી અપેક્ષા રાખું કે મહિલાઓમાંથી અને પુરુષોમાંથી વધુમાં વધુ સંખ્યામાં લોકો ભણે અને પત્રકાર બને, પોતાનો મોબાઈલથી પોતે રિપોર્ટિંગ કરે અને આ સમાજ વ્યવસ્થાના જે સમસ્યાઓ છે એને સમાજ સુધી પહોંચાડે। તો આ તકે બસ આટલું જ મારે કહેવાનું હતું। આપ સર્વે આટલી શાંતિથી, આટલી તીવ્ર બુદ્ધિ રાખીને સાંભળો છો
બધા કહેતા હોય છે કે બાળકો શાંતિ રાખો, શાંતિ રાખો. બાળકો કેવા શાંતિથી બેઠા છે એવું ન પડે. જ્યારે આપણે સાચી વાત કરતા હોય તો એ દરેકના મન સુધી જાતી હોય છે. તો જય ભીમ, નમો બુદ્ધાય. આ એક સૂત્ર છે, એ સૂત્ર નથી, જીવન પરિવર્તન છે. અને જે વ્યક્તિ પરિવર્તન કરે છે એ શ્રેષ્ઠ બને છે. તો હું અપેક્ષા રાખું કે આપ સર્વે પરિવર્તિત થશો અને બુદ્ધ અને બાબા સાહેબના માર્ગ પર આગળ વધશો, વિજ્ઞાનનો માર્ગ અપનાવશો, ભય અને ભ્રમણાનો માર્ગ છોડશો. ભય અને ભ્રમણા, તમે જેને જોવો છો ને એ ભ્રમણા છે, ભ્રમ છે, સત્ય નથી. અને તમે જે કરો છો ને એ ભયથી કરો છો. જે કરો છો એ ભયથી કરો છો, અને જે જુઓ છો એ ભ્રમણા છે, સત્ય નથી, વાસ્તવિકતા નથી. હું શું કહું છું એ તમે સમજી જજો. જય ભીમ, નમો બુદ્ધાય.